નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોરની અભિધારણાઓ ભણ્યા એના ઉપરના થોડાક દાખલા છે, બે દાખલા છે એ આપણે જોઈ લઈશું. પહેલો દાખલો છે, તમારી નજર સામે છે, જોઈ લ્યો. હાઇડ્રોજન પરમાણુમાં 5મી કક્ષાથી n બરાબર બીજી કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. હવે પહેલી વસ્તુ તો આપણને એમ થાય n બરાબર 5, પહેલાં 5 કક્ષા આપણે દોરી નાખીએ. અહીંયા સમજાવું છું, ધ્યાન રાખજો. આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને આ 5મી. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા અને આ 5મી કક્ષા. બરાબર. તો ભાઈ 5મી કક્ષામાં અહીંયા ઇલેક્ટ્રોન છે, તો 5મી કક્ષાથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય છે. કઈ કક્ષામાં? બીજી કક્ષા. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીંથી ક્યાં આવે છે? અહીંયા આવે છે. બરાબર. સંક્રાંતિ થાય છે તે દરમિયાન હવે જ્યારે આ તો શરૂઆતમાં બીજી કક્ષામાંથી 5મી કક્ષામાં ગયો છે, બરાબર, અને 5મીથી ક્યાં આવશે? બીજી કક્ષામાં. 5મીમાંથી બીજી કક્ષામાં આવે ત્યારે શું થશે? ઉર્જાનું ઉત્સર્જન થશે. તો ઉત્સર્જિત થતાં ફોટોનની આવૃત્તિ એટલે કે જે અહીંથી જ્યારે શું કહેવાય ઉર્જા પોતાની ગુમાવે છે, એટલે પોતાની ઉચ્ચ ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે શું કરે છે? ઉર્જા ગુમાવે છે. ત્યારે તેની ઉર્જા ગુમાવે છે, તેની આવૃત્તિ અને તેની તરંગ લંબાઈ આપણે શું કરવાની છે? ગણવાની છે. હવે એક વસ્તુ એમ થાય, કઈ કક્ષામાં આવ્યો? બીજી કક્ષામાં. તો આ કઈ શ્રેણી હશે? મેં તમને એમ કીધું, બીજી કક્ષામાં આવતું હોય તો બામર, ત્રીજીમાં પાસવન, બામરની બધી આપણે શ્રેણી જોઈ હતી. તો કઈ કક્ષામાં આવે છે? બીજી કક્ષામાં આવે છે. તો કઈ શ્રેણી હશે? બામર શ્રેણી. બરાબર. તો એના આધારે હવે આપણને એક વસ્તુ એ જોવાનું કે શરૂઆતની આપણે એક સૂત્ર ભણ્યા હતા કે ભાઈ રીડબર્ગ અચળાંક RH, બરાબર. પછી આપણે કૌંસમાં 1/, ઇનિશિયલ્સનો વર્ગ, n ઇનિશિયલનો વર્ગ માઇનસ 1/n² ફિનિશ. બરાબર. આ આપણે સૂત્ર ભણ્યા હતા. બરાબર. તો એના આધારે આપણે ગણી શકશું. તો n બરાબર 5 શું છે? એ શરૂઆતની કક્ષા છે. બરાબર. તો ઇનિશિયલ શું થયું આપણું? 5 થી ક્યાં આવે છે? n બરાબર બીજી કક્ષામાં. તો ફિનિશ ક્યાં કર્યું? એ છેલ્લે આવ્યો ક્યાં? અંતે બીજી કક્ષામાં. તો ફિનિશ શું થયું? n બરાબર ફિનિશિયલ શું થયું? 2 થયું. તો આપણી પાસે સૂત્ર છે ઉર્જા જાણવા માટે. તો E હવે પહેલી વસ્તુ તો આપણને આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા E બરાબર h/μ. બરાબર. હવે આપણને hની કિંમત ખબર છે, આવૃત્તિ આપણને શોધવાની કીધી છે અને E આપણને આપેલો છે નહીં. તો આપણે પહેલાં ડેલ્ટા E શોધવો પડશે. તો ડેલ્ટા E શોધવા માટે આપણે સૂત્ર છે અને એને આ પેરામીટર પણ આપેલા છે કે ભાઈ 2 કક્ષા આપેલી છે, ઇનિશિયલ આપેલી છે અને ફિનિશ આપેલી છે. તો એવું સૂત્ર કયું? તો આપણી પાસે ખબર છે ડેલ્ટા E બરાબર -2.18 × 10⁻19 કૌંસમાં 1/, ઇનિશિયલનો સ્ક્વેર માઇનસ 1/, ફિનિશિયલનો સ્ક્વેર. આપણી પાસે સૂત્ર છે. તો આપણને ખબર, સૂત્રમાં કિંમત મૂકી -2.18 × 10⁻19. ઇનિશિયલ શું છે આપણી પાસે? કઈ કક્ષા છે? n બરાબર ઇનિશિયલ શું છે? 5, તો 5નો વર્ગ માઇનસ ફિનિશિયલ શું છે આપણી પાસે? બીજી કક્ષામાં. તો 1/2 સ્ક્વેર, 5નો 25, 2નો 4. આનું જ્યારે આપણે લસા ગુસા લઈશ અને જ્યારે સરવાળા બાદબાકી કરીશું, જ્યારે સાદુરૂપ આપીશું આ સમીકરણનું, ત્યારે આપણને જવાબ મળશે ડેલ્ટા E બરાબર -4.58 × 10⁻19 જૂલ. આપણને જવાબ મળી ગયો. તો આપણને ડેલ્ટા E મળી ગયો. હવે ડેલ્ટા E પણ મળી ગયો અને h તો આપણને ખબર છે. બરાબર. તો આપણે એના પરથી આવૃત્તિ શોધી શકશું. તો અહીં સૂત્ર મૂકવી આવૃત્તિ શોધવા માટે, કારણ કે આપણને આવૃત્તિ પૂછેલી છે, આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા E બરાબર h/μ. મ્યુની સૂત્રમાં મ્યુને સૂત્રનો કરતા બનાવી, ડેલ્ટા E ઉપર જતો છેદમાં h. ડેલ્ટા Eની કિંમત સામેની સાઈડ જો માઇનસ નિશાન નીકળી જાય એટલે ડેલ્ટા Eની કિંમત પ્લસ થઈ 4.58 × 10⁻19 જૂલ છેદમાં 6.626 × 10⁻34 જૂલ. હવે જ્યારે આનો ભાગ કરી ત્યારે જવાબ આવશે 69.1 × 10⁻15 હર્ટ્ઝ જવાબ આપણો આવશે. કારણ કે આવૃત્તિ છે, એની ફ્રીક્વન્સી આપણે એનું શું કહેવાય એનો એકમ કેવું મૂકશું? હર્ટ્ઝ મૂકશું. તો 10⁻15. હવે આને આપણે જવાબ સાદુરૂપ આપી, બરાબર. તો 1 પોઈન્ટ આ બાજુ જવી તો અહીંયા શું થઈ જશે? વધશે. તો 6.91 × 10⁻14 હર્ટ્ઝ આપણો શું થઈ જશે? જવાબ આવી જશે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? બરાબર. ત્યારબાદ હવે આપણે શું કરવાનું? તરંગ લંબાઈ શોધવાની. તરંગ લંબાઈનું સૂત્ર શું છે? C/v. બરાબર. આવૃત્તિ C/μ. ધ્યાન રાખજો, v નથી બોલાતો, મ્યુ કહેવાય છે. શું કહેવાય છે આને? મ્યુ. તો આપણી પાસે સૂત્ર છે તો બરાબર 3.0 આપણને ખબર છે પ્રકાશનું શું છે? 3.0 10⁸ 6.91 × 10⁻14. અને જ્યારે ભાગાકાર કરશું ત્યારે જવાબ આવશે 6.434 × 10⁻6. જ્યારે સાદુરૂપ આપશું ત્યારે
434.10⁻9 કારણ કે કઈ બાજુ આવ્યા આપણે જમણી બાજુ આવ્યા માઇનસ છે તો શું થશે જમણી બાજુ આવો માઇનસ હોય તો શું થાય વધે બરાબર તો ભાઈ 10⁻9 તો આપણને ખબર છે 1 નેનોમીટર બરાબર 10⁻9 થાય તો 434 નેનોમીટર કહી શકાય આપણે તો આ લેમ્ડાનો જવાબ આવી ગયો તો આની આપણે આવૃત્તિ પણ શોધી લીધી તરંગ લંબાઈ પણ શોધી લીધી શરૂઆત આપણે ક્યાંથી કરી E ઉપરથી આપણી પાસે સૂત્ર એક હતું આપણે આવૃત્તિ શોધી શકતા હતા ક્યાંથી E બરાબર h મ્યુ તો આપણે મ્યુ પણ આપણને ખબર નથી આવૃત્તિ આપણને ખબર નથી h આપણને ખબર છે પણ આપણને E આપણને ખબર નહીં તો આપણે સૂત્ર મૂકવું પડશે એના પેરામીટર આપણને આપેલા છે તો એ આપણે શોધી લીધા હવે આની જગ્યાએ તમને એમ કહી દીધું કે ભાઈ n બરાબર 5 માંથી નહીં n બરાબર 6 માંથી ક્યાં આવે છે 2 માં આવે છે અથવા 6 માંથી 3 માં આવે છે તો આ 6 જો અહીંયા તમને એમ કહ્યું 6 માંથી છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં આવે છે તો તમારે અહીં શું મૂકવાનું ઇનિશિયલ આપણું શું થઈ જાય 6 થઈ જાય અને ફિનિશિયલ આપણું શું થઈ જાય 3 થઈ જાય માની લો કે અહીંયા 5 આપી દીધું હોય અને અહીંયા 2 આપી દીધેલું હોય તો પણ શું થઈ જાય આપણું એ તો આ તો જોઈ લીધું તો અહીંયા 4 આપી દીધેલું હોય અને અહીંયા 1 આપી દીધેલું હોય તો પણ આપણે શું કરવાનું ઇનિશિયલ શું થઈ ગયું 4 થઈ ગયું ફિનિશ શું થઈ ગયું 1 થઈ ગયું તો અહીંયા ખાલી પેરામીટર મૂકવાના અને એ રીતે આપણે શું કરવાનો છે જવાબ લાવવાનો છે તો આ પહેલો દાખલો અહીંયા પૂરો સાવ ઇઝી છે કશું જ નથી દાખલામાં આવા દાખલા છે 2 માર્કમાં પૂછાય છે એટલે ધ્યાનથી જોઈ લેજો અને એકવાર સમજી લેજો આગળ બીજો દાખલો આપણી પાસે હિલિયમ પ્લસની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા ગણો એટલે આપણે ઉર્જા તેથી કીધું મેં સ્થિર કક્ષાની ઉર્જા શોધવા માટેનું સૂત્ર હતું En -RH રીડબર્ગ અચળાંક કાઉન્સમાં z² n² આપણી પાસે આ સૂત્ર હતું બરોબર તો આપણે શું કીધું ઉર્જા સાથે સંકળાયેલી ઉર્જા શોધવાની છે અને એની ત્રિજ્યા ગણો તો ત્રિજ્યાનું પણ આપણી પાસે સૂત્ર હતું શું હતું આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર r બરાબર 0.05929 n² z આ આપણી પાસે સૂત્ર હતું તો આ બેની કિંમત આપણને બધાને ખબર છે ઝેડની કિંમત ખબર છે કારણ કે હિલિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક શું કે પરમાણુ ક્રમાંક શું છે 2 છે n કેટલામી કક્ષા છે હિલિયમ પહેલી કક્ષા તો આપણને એના ઉપરથી ખબર પડી જશે તો અહીંયા પહેલાં સૂત્ર મૂકશું આપણે ઉર્જા શોધવાની છે તો અહીં En બરાબર -2.18 × 10⁸ જૂલ z² n² ઝેડ એટલે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 તો અહીંયા કેટલા મૂકવાના 2 અને કક્ષા કઈ થી હિલિયમની કક્ષા કેટલી છે પહેલી કક્ષામાં પહેલી કક્ષામાં જશે એક જ કક્ષા હશે તો એ ક્યાં હશે 1 સ્ક્વેર અહીંયા ધ્યાન રાખો ફરીવાર કેટલા ઇલેક્ટ્રોન હશે હિલિયમ પ્લસ કીધો એટલે એક ઇલેક્ટ્રોન શું થઈ ગયો હશે છૂટી ગયો છે તો એની પાસે હશે કેટલા 1 તો કઈ કક્ષામાં આપણને જોવા મળશે પહેલી કક્ષામાં તો એ પહેલી કક્ષામાં છે તો કક્ષા પણ એની શું થઈ એક જ થઈ તો આપણે 1 મૂકી દીધું શું સાદું રૂપ આપી દઈશું જવાબ શું આવશે 18.72 × 10⁻18 જૂલ હવે ત્રિજ્યા શોધી લેશું ત્રિજ્યા બરાબર 0.0529 n² z² n એટલે કઈ કક્ષા પહેલી કક્ષા તો અહીં મૂકશું z એટલે કેટલા 2 તો અહીંયા આપણો જવાબ આવી છે 0.02645 10⁻9 તો આપણો જવાબ થઈ ગયો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં બરોબર આ 2 દાખલા હતા આગળ હવે ધ્યાન રાખજો બોરના પરમાણુ શા માટે નિષ્ફળ ગયો તમને એમ થાય ભાઈ કે પહેલાં આવ્યો શું કહેવાય થોમ્સન ખોટો પડ્યો પછી આવ્યો રુથરફોર્ડ ખોટો પડ્યો મેક્સવેલ આવ્યો એ પણ ખોટો પડ્યો હવે બોહર પણ ખોટો પડ્યો તો આ સાહેબ બધા સાચો હોય ડાયરેક્ટ ભણાવતા પરંતુ આ થોડીક વસ્તુ સમજવા જેવી છે એટલા માટે આ બધી વસ્તુ ભણવી પડે છે મોસ્ટ ઓફ આ પાઠમાં છેલ્લું એક જ સમીકરણ આવે છે જે સાચું છે શ્રોડિંજર સમીકરણ જેના આધારે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં કેટલા વેગથી ક્યારે અને કઈ રીતે ઘૂમતો હોય છે એ આપણે શ્રોડિંજર ઇક્વેશન ઉપરથી જાણી શકીએ છીએ અને શ્રોડિંજર ઇક્વેશન છે આ તમારા ચેપ્ટરમાં અને તમારા ધોરણમાં 11 અને 12મા ધોરણમાં ખાલી નામ પૂરતું છે તમારાની શું કહેવાય એની કેલ્ક્યુલેશન તમે શોધી શકશો પણ નહીં અને આપણું કામ પણ નથી બરાબર તે મારે આગલા ધોરણમાં છે જ્યારે આવશો ત્યારે એની બધી ઇક્વેશન કઈ રીતે સોલ્વ થાય છે એ તમને બધું શીખવાડવામાં આવે છે બરાબર ઉપલા ધોરણમાં જશો અથવા કોલેજ લેવલમાં જશો ત્યારે શ્રોડિંજર ઇક્વેશન છે એ તમને સોલ્વ કરતાં શીખવાડશે બાકી અહીંયા ખાલી નામ પણ નથી ખાલી તમારી બુકમાં એની માહિતી આપેલી છે એટલે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ શ્રોડિંજર ઇક્વેશન શું છે કે શું નથી અમને સોલ્વ કરતાં શીખવાડો એવું કશું જ નથી આ ધોરણમાં તમારે 11 અથવા 12માં ક્યાંય શ્રોડિંજર ઇક્વેશન સાબિત કરવાની આવતી નથી એટલે બિંદાસ મૂંઝાતા નહીં ક્યાંય બરાબર ત્યારબાદ
હવે બોહરનો પરમાણુ નમૂનો શા માટે ખોટો પડ્યો? હવે અહીં ધ્યાન રાખો. હવે આપણને ખબર છે બોહરભાઈએ ખાલી આપણને કયો કયા પરમાણુ નમૂનો સમજાયો? માત્ર ને માત્ર કોનો સમજાયો? હાઇડ્રોજન. બીજા એક પણ તત્વનો આપણને એ શું કહેવાય? એક પણ તત્વનો આપણને પરમાણુ નમૂનો અથવા વર્ણપટ આપણને સમજાવી શક્યો નહોતો. તો ભાઈ બોહરના પરમાણુમાં શું ખામી રહી ગઈ એ જોવું હોય તો આપણે તો એ પહેલી વસ્તુ કે બોહરનો જે પરમાણુ નમૂનો છે એ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ આપણને સમજાવતો હતો, પરંતુ એ વધુ પડતો સૂક્ષ્મ એ આપણને બહુ ઊંડાણપૂર્વક હાઇડ્રોજન પરમાણુ નમૂનો સમજાવી શક્યો નહોતો. આ એની પહેલી મર્યાદા. બીજી મર્યાદા એની, હાઇડ્રોજન સિવાયના બીજા પરમાણુના વર્ણપટ સમજાવી શક્યો નહોતો. માત્ર ને માત્ર કોનો સમજાવી શક્યો? તો એ હાઇડ્રોજન પરમાણુનો. ન તો હિલિયમનો સમજાવી શકો, ન તો લિથિયમનો સમજાવી શકો, કે બીજા કોઈ પણ તત્વનો સમજાવી શક્યો નહોતો, ન તો મેગ્નેશિયમનો, કોઈ પણ બીજા એટલીસ્ટ હાઇડ્રોજન સિવાય કોઈ પણ પરમાણુનો સમજાવી શક્યો નહોતો. પરંતુ હિલિયમ પ્લસનો સમજાવી શક્યો હતો, લિથિયમ પ્લસ 2નો સમજાવી શક્યો હતો, પરંતુ આ હિલિયમ અથવા લિથિયમનો સમજાવી શક્યો નહોતો. હવે તમને એમ થાય કે સાહેબ હિલિયમનો નહીં પરંતુ હિલિયમ પ્લસ નો સમજાવી શકો, એનો મતલબ કઈ રીતે? એનો મતલબ છે કે હિલિયમ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? 2, અને હિલિયમ પ્લસમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? તો 1. તો આનો મતલબ શું થયો? જેની કક્ષાની અંદર માત્ર ને માત્ર 1 ઇલેક્ટ્રોન હોય એવા જ પરમાણુ નમૂનાને છે એ બોહરભાઈ સમજાવી શક્યા હતા, બીજા કોઈને સમજાવી શક્યા નહોતા. તરત જ બીજું આવે ને એટલે કે ભાઈ ના, હવે હું આને નહીં સમજાવી શકું, માત્ર એકને જ સમજાવી શકીશ. આવી વસ્તુ થઈ કે એટલા માટે હિલિયમ છે, હિલિયમને સમજાવી શક્યો ને, પણ હિલિયમ પ્લસને એ સમજાવી શક્યો હતો. તો અહીં લખેલું છે હાઇડ્રોજન સિવાયના બીજા પરમાણુના વર્ણપટ સમજાવી શકવામાં અસમર્થ રહ્યો. ઉદાહરણ તરીકે હિલિયમ પરમાણુમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે, બીજા પરમાણુના વર્ણપટ સમજાવી શક્યો નહોતો. ટૂંકમાં હું તમને કહું, મેં તમને કીધું હિલિયમ પ્લસનો વર્ણપટ સમજાવી શક્યો હતો, પરંતુ હિલિયમ પરમાણુનો વર્ણપટ સમજાવી શક્યો નહોતો. લિથિયમ પ્લસ 2નો વર્ણપટ સમજાવી શક્યો હતો, પરંતુ લિથિયમ પરમાણુનો વર્ણપટ સમજાવી શક્યો નહોતો. ત્રીજી ખામી શું હતી? હવે આપણે વિપાટન ભણ્યા હતા. મેં તમને કીધું હતું કે ભાઈ જ્યારે આપણે એક આકૃતિ દોરી તમને ખ્યાલ હોય તો આપણે ચુંબકીય ક્ષેત્રની અસર અને વિદ્યુત ક્ષેત્રની અસર ને જ્યારે આલ્ફા કિરણનો મારો કરવી ત્યારે ઉપર કિરણ જતા હતા, નીચે જતા હતા, અને બંને સમાંતર રાખતા હતા ત્યારે સીધા પડતા. તો એ રીતનો વર્ણપટ છે એ આ ભાઈ બોહરભાઈ સમજાવી શક્યા નહોતા. એટલે લખેલું છે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વર્ણપટનું વિપાટન સમજાવી શક્યા નહોતા. વિપાટન એટલે કે જે વર્ણપટ છે, જે રંગ છે, જ્યાં રંગ પડતા હોય, જ્યાં આલ્ફા કિરણો જ્યારે મારો કરો ત્યારે અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અહીં રાખેલા હોય, બરાબર? ત્યારે જ્યાં કિરણનો મારો કરો ત્યારે આનાથી અંદરથી જે પસાર થતા જે વિકિરણ છે એનો જે વર્ણપટ અહીંયા જે ઉત્સર્જન થાય છે, ભાઈ કયા રંગ અહીંયા પડે છે, અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કયા રંગ પડે છે, કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કયા રંગ પડે છે, એ વર્ણપટ છે એ બોહરભાઈ સમજાવી શક્યા નહોતા. ત્યારબાદ છેલ્લું કે ભાઈ એ જે હતો બોહર, એ પરમાણુના રાસાયણિક બંધથી અણુ બને છે એ પણ સમજાવી શક્યો નહોતો, બરાબર? તો આ એના પરમાણુ નમૂનાની શું હતી? બધી ખામી હતી. પહેલી ખામી શું? હાઇડ્રોજન પરમાણુ વર્ણપટ છે એ સૂક્ષ્મ રીતે સમજાવી શક્યો નહોતો. બીજું, હાઇડ્રોજન સિવાયના બીજા પરમાણુના વર્ણપટ પણ એ સમજાવી શક્યો નહોતો. માત્ર ને માત્ર કોનો સમજાવી શક્યો હતો? હાઇડ્રોજનનો વર્ણપટ જ સમજાવી શક્યો હતો. ત્રીજું કે હિલિયમ પરમાણુનો વર્ણપટ સમજાવી શક્યો નહોતો, પરંતુ હિલિયમ પ્લસનો વર્ણપટ સમજાવી શક્યો હતો. લિથિયમ પ્લસ 2નો વર્ણપટ સમજાવી શક્યો હતો, પણ લિથિયમનો વર્ણપટ સમજાવી શક્યો નહોતો. છેલ્લું ત્રીજું, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વર્ણપટનું વિપાટન પણ સમજાવી શક્યો નહોતો. છેલ્લું, પરમાણુની રાસાયણિક બંધથી અણુ બનવાની સમજ પણ એ સમજાવી શક્યો નહોતો. આના કારણે છે બોહરનું પરમાણુ નમૂનો છે એ શું પડ્યો હતો? ખોટો પડ્યો હતો. તો આ છે એક આહવાન કર્યું કે ભાઈ આવી રીતે એક વસ્તુ એ કોમન આપી. ભાઈ રુથરફોર્ડે શું કીધું? જો આ એક વસ્તુ આમાંથી ઘણા બધા વૈજ્ઞાનિકો સમજીને બધા આગળ પરમાણુ નમૂના આપતા હતા. રુથરફોર્ડે શું કીધું? અહીંયા ધ્યાન રાખજો. રુથરફોર્ડે શું કીધું કે ભાઈ કેન્દ્ર છે એની આજુબાજુ શું કરે છે? ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. બોહરભાઈ આવીને શું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આજુબાજુ ભ્રમણ તો કરે છે, પરંતુ શું કરે છે? એ કયો શબ્દ આપ્યો? નિશ્ચિત શબ્દ આપ્યો. કયો શબ્દ આવ્યો? નિશ્ચિત કક્ષા.
અને નિશ્ચિત ઉર્જા સાથે ભ્રમણ કરે છે. શેવો શબ્દ આપ્યો? તો આ ભાઈ સાચો પડ્યો આટલી વસ્તુમાં. તો બીજી બધી વસ્તુમાં એ ખોટો પડતો હતો, બરાબર. ત્યારબાદ હવે આવશે ડી બ્રોગલી. હવે એ એક પરમાણુના નમૂના તરફ દોરી જવાની બે બાબત આવે છે. કઈ બાબત આવે છે? બે બાબતો આવે છે. કઈ કઈ બાબત છે? કે પરમાણુના ક્વોન્ટમ નમૂનાની યાંત્રિક નમૂના તરફ દોરી જતી બે બાબતો. એક તો દ્રવ્યની દ્વૈવર્ણતુક, આપણે પહેલાં પણ સમજી ગયા છીએ અને ફરી વખત આવે છે. અને ત્યારબાદ છે હાઇઝનબર્ગનો સિદ્ધાંત, જે આપણે આગલા ટોપિકમાં જોઈશું. હવે દ્રવ્યનું દ્વૈવર્ણતુક, હવે બધાને ખબર છે, અત્યાર સુધી આપણે બધામાં જોયું કે કોઈ પણ કણનો દ્વિસ્વભાવ નહીં જોયું. દ્રવ્યની દ્વિવર્ણતુક એટલે બે વર્ણતુક ધરાવે છે. જેમ આપણી પાસે કિરણ છે, આજે સૂર્યપ્રકાશમાંથી જો કિરણ છે, તમારી બુકમાં ઘણા બધા નામ છે. કિરણને છે વિકિરણ કહે છે, વિકિરણ, બરાબર. એને ફોટોન કહે છે, બરાબર. તો આ બધું શું થયું? ફોટોન કહો, વિકિરણ કહો કે કિરણ કહો, આ ત્રણ વસ્તુ શું છે? એક જ છે, બરાબર. તો આ એક વસ્તુ એને સમજી લેજો. તો ભાઈ જે કિરણ છે એ આપણને ખબર છે કે ભાઈ કિરણ છે એ એનું એક દૂરથી ગતિ કરતો હોય ત્યારે એનું કંઈક વેગમાન પણ હશે, બરાબર. હોય આ કિરણ છે વેગમાન ગતિ કરે છે એટલે એનું વેગમાન તો હોય જ તે, બરાબર. વેગમાન પણ છે અને એની તરંગ લંબાઈ પણ છે. તો ભાઈ આપણને ઇલેક્ટ્રોન પણ ખબર છે કે ઇલેક્ટ્રોન તો પણ ઘૂમતો હશે. ઇલેક્ટ્રોન પર વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે. હવે ગતિ કરે તો એનું કંઈક દળ હશે, બરાબર. તો એનું કંઈક વેગ પણ હશે. તો વેગ હશે તો એનું વેગમાન પણ હશે જ તેને. તો આ શું થયું? એમ અને વી શું થઈ ગયું? એનું વેગમાન થઈ ગયું, બરાબર. તો એનું પણ વેગમાન હશે. તો વેગમાન હશે તો ઓફકોર્સ એની શું હશે? તરંગ લંબાઈ પણ હશે. તો આના ઉપરથી એવું સાબિત થયું કે ભાઈ કિરણની જેમ વિકિરણની જેમ તરંગ લંબાઈ છે, એમ તરંગ લંબાઈ પણ છે. વિકિરણની જેમ તરંગ લંબાઈ છે અને એને વેગમાન પણ છે. તેમજ ઇલેક્ટ્રોનને પણ પોતાનું વેગમાન અને એની પોતાની તરંગ લંબાઈ હોય છે, બરાબર. તો આ ક્યારથી જોઈ શકાય? એમને કંઈક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસને આધારે જોઈ શકું. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ એવું છે કે કોઈ પણ વસ્તુ છે એને 150 લાખ ગણી મોટી કરીને જોઈ શકે. વિચારી લ્યો કે કેટલું, કઈ રીતે સંશોધન અને કેટલો ઝીણો નાનામાં નાનો સૂક્ષ્મ કણ હશે, બરાબર. તો અહીં લખેલું છે ઈસવીસન 1924માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી બ્રોગલીએ રજૂ કર્યું કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈવર્ણતુક ધરાવે છે. મતલબ જેમ પ્રકાશના કિરણને વેગમાન અને તરંગ લંબાઈ છે તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હશે. તો આ કોઈ પણ સૂક્ષ્મ કણ છે, હવે એનો અભ્યાસ કરવો છે અથવા એની ઇલેક્ટ્રોન છે એની તરંગ લંબાઈ શોધવી છે, તો એના માટેનું સૂક્ષ્મ કણના અભ્યાસ માટે એક સૂત્ર આપવામાં આવ્યું કે લેમ્બડા બરાબર h/mv. mv એટલે કે મોમેન્ટમ થાય. મોમેન્ટમ એટલે કે આપણે ખબર છે કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય છે તો એને કંઈક દળ હશે, બરાબર. દળ હશે તો એનું કંઈક વેગ પણ હશે, બરાબર. વેલોસિટી પણ હશે. તો m અને v તો શું થઈ ગયું? mv બરાબર આ મોમેન્ટમ થઈ ગયું કે ભાઈ શું કહેવાય? મોમેન્ટમ એટલે કે વેગમાન થઈ ગયું કે. તો mv બરાબર h/p. તો લેમ્બડા બરાબર hp એક સૂત્ર આવી ગયું, બરાબર. તો ખ્યાલ આવી ગયો. ત્યારબાદ લાસ્ટ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને આધારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આધુનિક સંશોધનમાં ખૂબ જ શક્તિશાળી સાધન છે, કારણ કે તેના વડે 150 લાખ ગણું આવર્તન મેળવી શકાય છે, બરાબર. તો આ હતો દ્રવ્યનો દ્વૈવર્ણતુક સ્વભાવ, બરાબર. તો આ ખ્યાલ આવી ગયો. હવે ક્યાં સુધી સાબિત થઈ ગયું? ભાઈ ઇલેક્ટ્રોનને પણ કંઈક તરંગ લંબાઈ હશે, અહીંને પણ કંઈક વેગમાન હશે. હવે આગળ જોવાનું કે ભાઈ હાઇઝનબર્ગ શું કહે છે આપણને, એના ઉપરથી આગળ છે એની સંશોધન અને એનો શું થયો હશે? વિકાસ, પરમાણુ નમૂનાનો વિકાસ થયો હશે, બરાબર. નમસ્કાર, ધન્યવાદ.